રાજકોટમાં થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે એક મહિલા કાર ચાલકે એક માતા અને દીકરીને અડફેટે લીધા હતા। એ બાદ જે ધ્રુવી કોટેચા નામની દીકરી છે એનું કરુણ મોત નીપજ્યું હતું। પરંતુ હવે આ સમગ્ર મામલે ન્યાયની માંગણી સાથે રઘુવંશી સમાજ મેદાને આવ્યો છે અને અત્યારે હાલ તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવા બનાવો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને રાજકોટમાં જે થોડા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને જેમાં એક અકસ્માત થયો હતો અને આ જ અકસ્માતમાં ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા હવે રઘુવંશી સમાજ છે એ લોકો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે। કારમાં જે અકસ્માત રીટેક કાર અકસ્માતમાં પુત્રી ગુમાવનાર પિતાનો આક્ષેપ છે કે આરોપીને આટલી જલ્દી કેવી રીતે છોડી દેવામાં આવી શકે છે। ખાસ કરીને રાજકોટમાં 7 નવેમ્બરે યુનિવર્સિટી રોડ ઉપર મહિલા કાર ચાલકે માતા પુત્રીને અડફેટે લેતા 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જ્યારે માતા દર્શના કોટેચાને 9 ફ્રેક્ચર થતા પથારીવશ છે અને દીકરીને ન્યાય આપવા માટે અત્યારે હાલ આક્રંદ કરી રહ્યા છે। તો બીજી તરફ તેમના જે પિતા છે એમણે CJI ને પત્ર લખીને CM અને ગૃહમંત્રી પાસે ન્યાયની માંગણી કરી છે। જો કે હવે આ મામલે દીકરીને ન્યાય અપાવવા રઘુવંશી સમાજે સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે। આ સાથે જ મૃતકના પિતાએ પોલીસની કાર્યવાહીની સામે સવાલ પણ ઉઠાવ્યા છે કે જે દીકરીને કચડી જનાર જે કૃતિકા શેઠ છે એને આટલી જલ્દી કેવી રીતે છોડવામાં આવી શકે છે અથવા તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવો સીધો સવાલ પૂછવામાં આવ્યો છે। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવું પણ એમના દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પોલીસની સાથે આ ગોઠવણ નથી તો બીજું શું છે, કેમ પોલીસ આટલી ઢીલી કામગીરી કરી રહી છે તેવા પણ ક્યાંક સવાલ ઉઠાવવામાં આવ્યા છે। જો સમગ્ર ઘટના વિશેની વાત કરવામાં આવે તો રાજકોટમાં 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યે બેફામ દોડતી હોન્ડા સિટી કારે યુનિવર્સિટી રોડ ઉપર એક્ટિવા પર જતા માતા પુત્રીને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો। જે અકસ્માતમાં માતાને બંને હાથે અને પાસળીમાં તો પુત્રી જે ધ્રુવી કોટેચાને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે એ પણ સામે આવ્યા છે અને ખાસ કરીને હવે જ્યારે આ સમગ્ર મામલે રઘુવંશી સમાજ છે એ લોકો મેદાને આવ્યા છે, આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે રીતે તે લોકોના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। સમાજમાં બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે। આવતા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે PMO ઓફિસ લગી રજૂઆત કરશું અને કાયદાકીય લડત પણ આપશું। જે કોઈ હળવી કલમ લગાડી અને જે કોઈ પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે એને અમે ક્યાંય છોડશું નહીં અને આ લડતમાં અમે ક્યાંય પાછા પડશું નહીં। PMO ઓફિસ લગી રજૂઆત કરશું અને આવતા દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું। પરિવાર ઉપર જે વ્રજઘાત પડ્યો છે અને જે 14 વર્ષની છોકરીનો બનાવ બન્યો છે, હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે। મારું નામ દેવાંગ જગદીશભાઈ કોટેચા। હવે મારે બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે। ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે, બરોબર। મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે। હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું। સાહેબ, રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ। રઘુવંશી સમાજની દીકરી હતી, બરોબર છે, આવડી નાનકડી દીકરી, 14.5 વર્ષની દીકરી, બરોબર, અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે।
જો હમણાં એને ન્યાય મળતો હોત તો એમ થાત કે ના ખરેખર આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે, પણ નથી આપતા ન્યાય આપણને, એટલે આ અત્યારે. અને હવે હજી આના પછી રઘુવંશી સમાજના પગલા બહુ આકલા હશે, હું હજી તમને કહું છું, બરોબર. એટલે દિવસે દિવસે જે કંઈ અમારા કાર્યક્રમો થશે એ હું તમને જાણ કરતા રહેશું. તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે તમારો કેસ છે તેને જુઓ લંગડો કરી નાખ્યો? સ્પાય બાબા, સ્પષ્ટ દેખાય છે કે આ 5 ને 5 કોર્ટમાં હાજર થાય છે અને 5 ને 45 એને જામીન મળી જાય છે. તો આ ગોઠવણ નહીં તો શું? અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય, તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ શકે. તો હવે આનાથી વિશેષ તો હવે મારે તમને સ્પષ્ટ શબ્દમાં શું કહેવું એમ. જે રીતે અત્યારે હાલ આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ધ્રુવી કોટેચાને ન્યાય મળે એવી પણ માંગ કરવામાં આવી છે, કારણ કે જે અકસ્માત થયો હતો, જે કાર ચાલક હતા, એમને માતા અને પુત્રી બંનેને અડફેટે લીધા હતા. માતા છે એમને પણ ઘણું બધી ઈજાઓ પહોંચી હતી ને ખાસ કરીને ધ્રુવી કોટેચા છે એમનું પણ કરુણ મોત થોડા સમય અગાઉ નીપજ્યું હતું. પરંતુ હવે આ સમગ્ર મામલે રઘુવંશી સમાજ છે તે લડી લેવાના મૂડમાં છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ન્યાય જોઈએ છે. જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે એ રીતે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.